તેજગઢ પાસે રોજકુવા ગામ પાસે સ્લેબ ડ્રેનના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે, જે માટે કામચલાઉ ધોરણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। ડુંગરવાંટથી લઈને પંચમહાલ જવાના મુખ્ય માર્ગ ઉપર કામગીરી ચાલતી હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ થતાં આ ડાયવર્ઝન પર ધોવાઈ ગયું છે। ત્યારે ભારદારી વાહનો પસાર થતા હોવાથી આરએનડી વિભાગના અધિકારીઓએ સ્થળ પર આવી કામગીરી હાથ ધરી હતી। મહત્વનું છે કે નબળી કક્ષાના ડાયવર્ઝનના આક્ષેપ સાથે સ્થાનિકોએ ગુણવત્તાયુક્ત ડાયવર્ઝનની પણ માંગ કરી છે। છોટાઉદેપુર જિલ્લાની માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ હતક ઇમરજન્સી વર્કની અંદર આ સ્ટ્રક્ચરનું કામ મંજૂર કરવામાં આવેલું હતું, સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલું હતું, જેનું ડાયવર્ઝન ડાઉનસ્ટ્રીમ સાઇડની અંદર ટેમ્પરરી ડાયવર્ઝન બનાવવામાં આવેલું હતું। પરંતુ છોટાઉદેપુરની અંદર ગઈ રાત્રિના દિવસે વધારે વરસાદના કારણે જે બનાવવામાં આવેલું ડાયવર્ઝન હતું તેનું ટોપ લેયર જે વેટ મિક્સ નાખવામાં હતું, તેમાં વરસાદના ભારે પ્રવાહના કારણે ઓવરટોપિંગ થતાં ડાયવર્ઝન થોડા પ્રમાણમાં વોશ થવા પામેલું હતું, જેનું અત્યારે મરામત કરી કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે। ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ કરવામાં આવેલ છે। છોટાઉદેપુર જિલ્લાનું તેજગઢથી લઈને ડુંગરવાડ જતા રોજકુવા ગામ પાસેનું જે સ્ટેપ ડેમનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, ત્યાં જે TV30ની ટીમ આવી છે। આપ જોઈ શકો છો કે ડુંગરવાડથી લઈને તેજગઢ જવા માટેનો આ રસ્તો છે અને ત્યાં આગળ જે સ્ટેપ ડેમનું કામ ચાલી રહ્યું છે, ત્યાં આગળ જે તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું અને તે ડાયવર્ઝન રાત્રિના સમયે પડેલા ભારે વરસાદના કારણે તે ધોવાઈ ચૂક્યું છે। ત્યારે આરએમડી વિભાગના અધિકારીઓએ સ્થળ પર આવી અને તેની કામગીરી હાથ ધરી છે, પણ કંઈ ને કંઈ કહી શકાય કે ત્યાંથી પસાર થતા રાહદારીઓ માંગ કરી રહ્યા છે કે જ્યાં હલકી કક્ષાનું દેખાઈ રહ્યું છે ડાયવર્ઝન, તેને ગુણવત્તાયુક્ત બનાવે તે જરૂરી બન્યું છે। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।